તો વડોદરામાં મહિલા ગાર્ડ સિક્યુરિટીનો મારામારીની ઘટના, જેમાં માંજલપુરમાં મહિલા સિક્યુરિટી સાથે મારામારી કરાઈ હતી। અસામાજિક તત્વોએ મહિલાને માર માર્યો હતો। તો સિગારેટ દૂર જઈને પીવાનું કહેતા માર મારવામાં આવ્યો હતો। મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી। પોલીસે એક સગીર સહિત 4 લોકોની અટકાયત કરી છે। તો સમાચાર વડોદરાથી પ્રાપ્ત થયા છે। મહિલા સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારીનો કેસ, જેમાં પોલીસે એક સગીર સહિત 4 લોકોની અટકાયત કરી છે। તો મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી। સિગારેટ દૂર જઈને પીવાનું કહેતા મહિલાને માર મારવામાં આવ્યો હતો। તો અસામાજિક તત્વોએ મહિલાને માર માર્યો હતો। સિગારેટ દૂર જઈને પીવાનું કહેતા મહિલાને માર મારવામાં આવ્યો હતો। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ અંગે પોલીસે એક સગીર સહિત 4 લોકોની અટકાયત કરી છે। તો માંજલપુરમાં મહિલા સિક્યુરિટી સાથે મારામારી કરી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે વડોદરામાં મહિલા સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારીનો કેસ છે તે દાખલ કરવામાં આવ્યો છે, શું છે સમગ્ર મામલો? સ્મિતા, સંસ્કારી ગણાતી વડોદરા નગરમાં મહિલા સાથે હવે મહિલા સિક્યુરિટી ગાર્ડ પણ સલામત નથી તેવો એક કિસ્સો આવ્યો છે। માંજલપુરમાં મહિલા સિક્યુરિટી ગાર્ડ સાથે છેડતી અને મારામારીનો કેસ આવ્યો છે। કોમ્પ્લેક્સમાં મહિલા સિક્યુરિટી ગાર્ડે જે છોકરાઓ આવ્યા હતા તેમને સિગરેટ દૂર જઈને પીવાનું કહેતા આ અસામાજિક તત્વોએ મહિલા સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી કરી હતી, અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો અને ખૂબ જ બીભત્સ વર્તન કર્યું હતું। ત્યારે મહિલા સિક્યુરિટી ગાર્ડે અસામાજિક તત્વો સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી। મકરપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે એક સગીર સહિત 4ની અટકાયત કરી હતી। પોલીસે કુનાલ ઉર્ફે ઢોસો, રઘુપતિ તેવર મદ્રાસી, દીપ રાઠોડ, આદર્શ પંચાલ સહિત સગીરની અટકાયત કરી છે। કુનાલ ઉર્ફે ઢોસો, રઘુપતિ તેવર મદ્રાસી અને આદર્શ પંચાલ પોતાનો ગુનાહિત ભૂતકાળ ઇતિહાસ ધરાવે છે અને મહત્વની બાબત એ છે કે મકરપુરા પોલીસે અસામાજિક તત્વોને ઝેર ભેગા કર્યા છે, પરંતુ સંસ્કારી નગરી વડોદરામાં મહિલા સાથે મહિલા સિક્યુરિટી ગાર્ડ પણ હવે સલામત નથી તેવા કિસ્સા વારંવાર બની રહ્યા છે। સ્મિતા, આપનો આભાર। તો વડોદરામાં મહિલા સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો। ફરિયાદ છે તે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી અને આ અંગે પોલીસે સીસીટીવીના આધારે આરોપીને અટકાયત કરી છે। પોલીસે એક સગીર સહિત 4ની અટકાયત કરી અને વધુ તપાસ, વધુ પૂછપરછ હાથ ધરાઈ છે। તો સિગારેટ દૂર જઈને પીવાનું કહેતા મહિલાને માર મારવામાં આવ્યો હતો। તો માંજલપુરમાં મહિલા સિક્યુરિટી સાથે મારામારી થઈ હતી। અસામાજિક તત્વોએ મહિલાને માર માર્યો હતો। તો મહિલાએ સિગારેટ દૂર જઈને પીવાનું કહેતા માર મારવામાં આવ્યો હતો। આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરાઈ હતી। પોલીસે આ અંગે ગુનો દાખલ કરી એક સગીર સહિત 4 લોકોની અટકાયત કરી વધુ તપાસ, વધુ પૂછપરછ હાથ ધરી છે। તો સમાચાર વડોદરાથી પ્રાપ્ત થયા છે। વડોદરામાં મહિલા સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારીનો કેસ, મારામારીની ઘટના, જેમાં હાલ પોલીસે એક સગીર સહિત 4 લોકોની અટકાયત કરી છે। તો સિગારેટ દૂર જઈને પીવાનું કહેતા મહિલાને માર મારવામાં આવ્યો હતો।